સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના વેદવા તુ પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તુ પંથ મુક્તિતણો શૂણે તને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુ રૂચતા જગતની રુચિ આરસે સૌ તુ રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લોહી સવસાવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ શતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલે પંતો ધમો લુગટમાં શતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકાર એની અંદર આપણે 50 નંબરનો શ્લોક ચાલે તો 50 નંબરના શ્લોકની અંદર આપણે શરૂઆત એનું પેલા પઠન કરી લઈ. નિજ પરપરણીતિ જાણતો જ્ઞાની પ્રવર્તે છે સદા નિજ પરપરણીતિ જાણતું પૂતગલ નહીં વર્તે કદા અત્યંત આવો ભેદ તેથી વ્યાપ્ય વ્યાપક નવ બની કરતા કર્મ અનન્યના છે એમ મત મિથ્યા ઠરે બ્રહ્મ બુદ્ધિ કરતા કર્મની બસ ત્યાં લગી જે રહે ખરે જ્યોતિ નો જાણે ભેદ જ્ઞાન ટણી અરે નિરુષ્ટપણે. તો એની અંદર કહે છે જ્ઞાની પોતાની અને પરની પરિણીતિને જાણતો ટકો પ્રવર્તે છે તથા પૂતગલ પોતાની ને પરની પરિણીતિને ન જાણતો ટકો પ્રવર્તે છે. આ પ્રમાણે બંનેમાં અત્યંત પરસ્પર ભેદ છે. તે અત્યંત પરસ્પર ભેદ વર્તો હોવાથી તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવને પ્રાપ્ત થવામાં અત્યંત અસમર્થ છે. જીવ અને પૂતગલમાં પરસ્પર કરતા કર્મ ભાવ છે એવી બ્રહ્મબુદ્ધિ જે આપણે અનાદિકાળથી આપણે બધા પારી રહ્યા છીએ એવી જે બ્રહ્મબુદ્ધિ છે અજ્ઞાનને લીધે ત્યાં જ સુધી ભાષિત થાય છે ને છેલ્લીમાં બ્રહ્મબુદ્ધિ કરતા કર્મની બસ ત્યાં લગી જ રહે ખરે જ્યોતિ ન જાગે ભેદ જ્ઞાન ટણી અરે નિષ્ઠુરપણે.
એટલે કે ત્યાં સુધી જ ભાસી જાય કે જ્યાં સુધી ભેદ જ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દયતાથી તત્કાળ ભેદ ઉત્પન્ન કરીને પ્રકાશિત થતી નથી. આપણે સ્તુતિમાં પણ બોલીએ છીએ કે પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાન અને ઉદયની સંધિ સૌ છેદવા. તો કે તાત્પર્ય શું થયું કે સ્વપરને જાણનાર જ્ઞાની જીવ અને સ્વપરને નહીં જાણનાર પૂતગલ એ બંને પોતપોતાના પરિણામોમાં પ્રવર્તિત થાય છે. પોતપોતાની પરિણીતિ એટલે કે પોતપોતાની પર્યાયના કરતા હરતા થાય છે. તેમનામાં પરસ્પર સદાય રહેવા વાળો એક અત્યંત ભેદ, એક જળ છે એક ચેતન છે, એક જળ છે એક ચેતન એટલે કે અચેતન, એક ચેતન છે. પૂતગલ પૂતગલને નથી જાણતું, પૂતગલ પરને જાણતું. જીવ જે છે એટલે કે ચેતન દ્રવ્ય પોતાને પણ જાણે અને પર પણ એમાં જણાઈ જાય છે. તો કે એવો અત્યંત ભેદ છે. આ કારણે તેમનામાં વ્યાપ્ય વ્યાપક ભાવનું કોઈ પણ રૂપે બનવું સંભવ નથી. માટે તેમનામાં પરસ્પર કરતા કર્મ ભાવ પણ બની શકતો નથી. તો પણ આપણે શું કરીએ? અજ્ઞાની બન્યા થક્યા અનાદિકાળથી પોતાના અજ્ઞાનને કારણે, કોઈ બીજાની ભૂલ નથી, પોતાની સ્વયં ભૂલ છે, પોતાના અજ્ઞાનને કારણે આપણે એમનામાં કરતા કર્મ ભાવ માનીશું. પરંતુ એનું આ જ્ઞાન એટલે કે આપણું આ જ્ઞાન, આચાર્ય એમ કહે છે કે તેનું કોનું? અજ્ઞાનીજીનું. તો આપણું આ જ્ઞાન ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટ થતી નથી. માટે આચાર્ય ભગવંત જ્ઞાનીજીવ હર સમય આપણને કહે છે કે તું સતત ભેદ જ્ઞાન કરતો રહે, ડગલે ને પગલે. એના માટે ક્યાંય દોડીને જવાની પણ જરૂર નથી. તો કે ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટતા આ અજ્ઞાનનું એક સમય પણ રહેવું સંભવ નથી. એ પહેલું હથિયાર મૂકીને ભાગી જાય છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનની અંદર આ શ્લોકની અંદર શું કહેવા માંગે છે? તો જ્ઞાની શબ્દ પહેલા વાપરો. તો જ્ઞાની કોને કીધું? ધર્મી કોને કીધું? તો કે જ્ઞાની નામ ધર્મી પોતે એ તો પોતાની અને પરની પરિણીતિ એટલે પોતાની એટલે કે એની દશા લીધી, એની હાલત લીધી, એની અવસ્થા લીધી. તો એટલી પોતાની પરિણીતિ એટલે ભલે પોતાની દશા લીધી પણ એની અંદર દ્રવ્ય પણ લેવાનું, ગુણ પણ લેવાની અને પર્યાય પણ લેવાનું. પરિણીતિ પર્યાયનો પ્રશ્ન છે એટલા માટે પરિણીતિ શબ્દ વાપરો. પણ ખરેખર ધર્મી જીવ પોતાના શુદ્ધ દ્રવ્યને, એ ત્રિકારી શુદ્ધ છે, એને પોતાના શુદ્ધ ગુણોને, એ પણ ત્રિકારી શુદ્ધ છે, અનંત અનંત ગુણો અને શુદ્ધ પર્યાય એટલે કે શુદ્ધ પર્યાયની પરિણીતિને તે જાણે છે. અને પરપ્રણીતિને તો અહીંયા પરપ્રણીતિને એટલે કે વિકારની પ્રધાનતા બતાવી છે ને, વિકારની મુખ્યતા બતાવી છે. તો રાગાદિ પુણ્ય પાપ આદિના ભાવ એટલે કે શુભાશુભ ભાવ, રાગ દ્વેષ આદિ વિકારી ભાવ દેહની અવસ્થા થાય તેને જાણતો પ્રવર્તે છે, પરંતુ એને કરતો પ્રવર્તતો નથી. કેમ કે કરતા કર્મ અધિકાર છે એટલે એની મુખ્યતા એને કરતો પ્રવર્તતો નથી. પરને ધર્મી એને કહી, સુખી જીવ એને કહીએ કે જે આત્માનો જે ત્રિકાર સ્વભાવ જે શુદ્ધ છે, એના જે ગુણ શુદ્ધ છે, એની પર્યાય વર્તમાનમાં શુદ્ધ થઈ છે. ખરેખર જો તો અનંત ગુણની અનંતી પર્યાય શુદ્ધ જ છે. ખાલી 21 ગુણની પર્યાય સંસાર દશામાં અશુદ્ધ રીતે વર્તી રહી છે. તો શુદ્ધ તે થઈ છે રાગ રહિત શ્રદ્ધા, રાગ રહિત જ્ઞાન અને રાગ રહિત સ્થિરતા એટલે કે ચારિત્ર. એવા આત્માના આચરણની પરિણીતિ પ્રગટ કરી છે. એને અમે જ્ઞાની કહીશી, એને અમે ધર્મી કહીશી, એને અમે સાધક કહીશી, અમે એને મોક્ષના પંથે ચાલનારો વટે માર્ગો કહીએ છીએ. એને અમે સુખી કહીશી, એને અમે શુદ્ધ ઉપયોગી કહીશી, એને અમે સંવર પ્રાપ્ત કરેલો જીવ કહીએ છીએ. આવા જીવની વાત બતાવી છે. એને ધર્મી કીધો, એને સુખી કીધો. આ સુખની વાત છે ને આપણે ક્યાં પરદ્રવ્યમાં સુખની વાંછા કરી છે. ખરેખર સ્વભાવ તો આનંદથી ખચોખચ ભરેલો છે. આત્મા કોને કીધું? કે જે અતિન્દ્રિય આનંદથી ભરચક ભર્યો. એના ઉપર દ્રષ્ટિ કરી તો અતિન્દ્રિય આનંદના ફુવારા છૂટે છે. એ આનંદથી ક્યાંય ખાલી નથી, શૂન્ય નથી, અશૂન્ય છે, અપૂર્ણ નથી, તે ક્યારેય વિકૃત નથી. એવો અતિન્દ્રિય આનંદ જે ત્રિકાર જે સ્વભાવ છે, એ આનંદનો આશ્રય લઈ એટલે કે સ્વભાવનો આશ્રય લઈ જેને અંતરમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જ્યાં પ્રગટા એટલે કે જેને અંતર આત્માની શ્રદ્ધા, અંતર આત્માનું જ્ઞાન એટલે સંવેદન જ્ઞાન,
શ્રદ્ધા તે સમ્યક શ્રદ્ધા પ્રગટી અને સમ્યક સ્થિરતા એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર જ્યાં પ્રગટ્યું છે એને ધર્મી કહેવામાં આવે. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ મેં સ્વરૂપાચરણ ચારિત્ર લીધું. પાંચમા ગુણસ્થાનની અપેક્ષાએ દેશ ચારિત્ર લો. છઠ્ઠા ગુણસ્થાનની અપેક્ષાએ છઠ્ઠા સાતમાથી સકલ ચારિત્ર લો અને પછી 11 થી યથાખ્યાત ચારિત્ર. એને અહીંયા ધર્મી કહેવામાં આવ્યો છે. બહારના ગમે એટલા પૈસા હોય, સ્ત્રી કુટુંબ પરિવાર હોય, પુણ્યના બધા અંદર પુણ્યના પરિણામ પણ કરતા હોય, બહુ ભદ્રી જીવ હોય, પુણ્ય પરિણામ કરતો હોય, ક્યાંય એનામાં બીજા પ્રકારની કંઈ ઓલી ન હોય દુનિયાદારીમાં, પરંતુ તે શુભાવ કરતો હોય, પરંતુ એને અહીંયા કીધું એ બધા દુઃખી છે. પુણ્યના ફળ ભલે ભોગવતો હોય, બહાર આપણને દેખાય ને કોઈ જીવ આટલું બધું એને પુણ્યનું ફળ પણ ભલે ભોગવતા દેખાય, રાગ ભોગવતો દેખાય, હરક્ષોભને ભોગવતો દેખાય, નવા પુણ્ય કરતા હોય શુભ ભાવના, તો પણ એ પ્રાણી એ જીવ જ્ઞાની નથી, તે ધર્મી નથી, તે સુખી નથી અજ્ઞાનીની અપેક્ષાએ. તો કે ધર્મી કે જેને અંતરમાં આનંદ છે, પરથી પૃથક અને પોતાના આનંદ સ્વભાવથી તે અભિન્ન છે. પરથી પૃથક છે અને પોતાના આનંદ સ્વભાવથી કેવો છે? અભિન્ન છે. પુણ્ય પાપના વિકલ્પ જે રાગ દ્વેષ આદિ છે એનાથી એ જુદો છે, ભિન્ન છે. અને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવથી એ ક્યારેય જુદો થયો નથી, ને થઈ શકશે પણ. ત્યારે સાકર એની ગરાસથી જુદી થાય, લીંબુ એની ખટાશથી જુદું થાય, કરિયાતું એની કડવાશથી જુદું થાય? ન થાય. જ્યાં અંતર્ભાન હોય ત્યાં એને સુખી કહેવામાં આવ્યો, ધર્મી કહેવામાં આવ્યો, જ્ઞાની કહેવામાં આવ્યો. તો આ સુખીની વ્યાખ્યા સૌથી પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી. તો જ્ઞાની એટલે કે ધર્મનો ભાવ કે જેને શાંતિનો, આનંદનો, શ્રદ્ધાનો, જ્ઞાનનો અંતર સ્વભાવમાંથી જે પ્રગટેલી દશાવંત છે, કે જે પર્યાય અંદર શક્તિ અપેક્ષાએ તો વ્યક્ત હતું, પણ પર્યાયમાં જે અવ્યક્ત હતું તે પર્યાયમાં વ્યક્ત થયું, એને ધર્મી કીધું. પછી ભલે ગમે તે ચક્રવર્તીના રાજમાં દેખાતો હોય છતાં પણ એ સમયે પણ ભોગ ભોગવતો દેખાય છતાં પણ એ ખરેખર પોતાના આનંદને ભોગવી રહ્યો, પોતાના અતિન્દ્રિય આનંદને ભોગવી રહ્યો, એ એનો માલિક બનતો નથી, એ રાગનો રાગી થતો નથી. તો ચક્રવર્તીના રાજનો એ શંકિતી જ્ઞાની સ્વામી નથી. એનો ચક્રવર્તીના રાજનો એ સ્વામી તો રાગનું જ્ઞાન અને પરનું જ્ઞાન, રાગનું જ્ઞાન અને પરનું જ્ઞાન અને પોતાના સ્વનું જ્ઞાન, એવા જ્ઞાન શુદ્ધ પરિણામનો એ સ્વામી થાય છે. રાગનું જ્ઞાન કહો કે પરનું જ્ઞાન કહો અને પોતાના સ્વનું જ્ઞાન, એટલે એવી જે જ્ઞાન શુદ્ધ પરિણામ જે છે એનો એ સ્વામી છે, એનો એ ધણી છે, એનો એ માલિક છે. તો ધર્મી જીવ પોતાની અને પરની પરિણીતિને, તો પરિણીતિની અંદર સમજવાનું અહીં આ ગાથાની આ શ્લોકની અપેક્ષાએ દ્રવ્ય ગુણ અને શુદ્ધ દ્રવ્ય ગુણ અને પર્યાય, એની તાકાત આત્મા નહીં. અહીં શુદ્ધ જ્ઞાન પરિણામમાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાની તાકાત છે, અને પરના દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણવાની તાકાત છે. અહીં જાણવું શબ્દ આવે ત્યારે સમજવું સ્વપ્રકાશકની અપેક્ષાએ કે ત્યાં અવભાષણ ઝરકવું સમજવું. ખરેખર તો પોતે પોતાના જ્ઞાનને જાણી રહ્યો છે. તો દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાની તાકાત છે. તો અહીં પરિણીતિ પર્યાય ઉપરથી વાત લીધી, પર દ્રવ્ય પર્યાય ન પરિણમે એમ લેવું છે ને કર્તા કર્મ અધિકારની અંદર. આગળની આપણે ઘણા બધા સ્વાધ્યાય થયા 76 થી 79 તો એમાં પરદ્રવ્ય પર્યાય ન પરિણમે. જો એની બધી લીટીમાં બીજી લીટીમાં એ જ આવે ગાથામાં. ધર્મી જીવ હોય, નગ્ન દિગંબરપણું હોય, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ હોય, નગ્ન દિગંબરપણું હોય, લુગડા પહેરાનો હોય, એને સ્ત્રી કુટુંબ પરિવાર, ખરેખર આત્માને કોઈની સાથે સંબંધ નથી. કેમ કે સ્ત્રી એ આત્મા નથી, એ આત્મા છે જ નહીં. પુરુષ એ આત્મા છે જ નહીં. સ્ત્રીલિંગ સ્ત્રી વેદ એ આત્મા છે જ નહીં. પુરુષ વેદ એ આત્મા છે જ નહીં. ધર્મી જીવ પોતાને સ્ત્રી માનતો, કેમ કે એને પર્યાય દ્રષ્ટિ જ નથી. સ્ત્રી એટલે પર્યાય થઈ, પુરુષ એટલે પર્યાય થઈ, નપુંસક એટલે પર્યાય થઈ. એ ધર્મી પોતાને
એ પર્યાય દ્રષ્ટિથી જોતો નથી, એટલે કે સ્ત્રી માનતો નથી, પુરુષ નથી માનતો. સ્ત્રી લિંગ અને વિકારના જે વિકલ્પો છે એ પોતાના છે એમ એ ત્રણ કારમાં માનતો નથી. કોણ? ધર્મી જીવ, જ્ઞાની જીવ. ધર્મી પોતાની અને પરની પરિણીતિ એનાથી પૃથક, એને પૃથક ભેદ જ્ઞાનથી એને પૃથક કર્યું છે. રાગથી, પરથી પોતાને પૃથક જાણવો, અનુભવો, એનું નામ અહીંયા ધર્મ કીધું ને એને પાડનારો ધર્મી કહેવામાં આવ્યો. ધર્મી પોતાના દ્રવ્ય ગુણ પર્યાય, અહીં પર્યાયની અંદર શુદ્ધ પરિણીતિ લેવાની. પર પરિણીતિ તો પરના દ્રવ્ય ગુણ ને અશુદ્ધ પરિણીતિ અને શુદ્ધ પરિણીતિ. પોતાના દ્રવ્ય ગુણ અને શુદ્ધ પરિણીતિ, અને પરના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ બંને. એક ઓર ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો ચમત્કારિક અલૌકિક દ્રવ્ય એવો પદાર્થ. જો આગળ પણ વાત આવી ગઈ હતી. મોહ કર્મ મમ નહીં કહે વિચિલક્ષણ, વિચિક્ષણ પુરુષ સદા હું એક છું. ધર્મી જીવને વિચિક્ષણ કહેવામાં આવ્યો. એને અહીંયા ડાયો કહેવામાં. તો લૌકિકમાં ડાયો કોને કે? જે ગામના ઝઘડા પતાવે, સમાજના ઝઘડાને પતાવે, એની કહેવાની વાત ઉપરથી સમાજ શાંત થાય, એને એમ કહેવાય ડાયો માણસ છે. પાંચમાં પૂછાય, પંચમાં કહેવાય. અહીં એમ કે છે ડાયો કોને કીધો? ધર્મી જીવને ડાયો કીધો. એને ધર્મી કીધો, એને જ્ઞાની કીધો, એને સમજવું કહેવામાં આવ્યું. માટે કીધું સમજો તે સમાયો. દુનિયાના માપ અને આ જૈન દર્શનના માપ આખા જુદા છે. આવો ભગવાન આત્મા જે ચૈતન્ય રસથી ભરેલો, એની જેણે કિંમત કરી, એને ખરેખર પુણ્ય પાપના ફળની કિંમત એને એની દ્રષ્ટિમાંથી ઉડાડી દીધી. એને તુચ્છ કરી લીધી, એને ઉડાડી દીધી એની કિંમતને. પોતાના આત્માને એની અધિકતા થઈ, એને પોતાના આત્માની વિસ્મયતા થઈ. પરની અધિકતા અને વિસ્મયતા જે અનાદિકાળથી પડી છે આપણામાં, એને દ્રષ્ટિમાંથી ઉડાડવાની છે. તો પુણ્ય પાપના ભાવની કિંમત ઉડી ગઈ, તુચ્છ થઈ ગઈ. શરીર અને પુણ્ય પાપના જે ફરો, સંયોગો, અનુકૂળ પ્રતિકૂળ, એને જેની કિંમત ગઈ છે દ્રષ્ટિમાંથી, એને કિંમત થઈ છે પોતાના ચૈતન્ય સ્વભાવની. નાસ્તિથી લોક એની ગઈ, એટલે આ બધું થયું. વિભાવથી વિરક્ત થયો તો સ્વભાવમાં રક્ત થયો. તો આવો જે ભગવાન આત્મા જે આનંદની ખાણ છે, જ્ઞાનનો સાગર છે, શ્રદ્ધાની મૂર્તિ છે, વીર્યથી ભરેલો છે, એવું જેણે પ્રથમ વિકાર અને સંયોગથી પૃથક કરીને, રાગ દ્વેષાદી વિકાર ભાવથી અને સંયોગોથી પૃથક કરીને આત્માને અનુભવ્યો, જાણ્યો અને વેદો. અનુભવ્યો, જાણ્યો અને વેદન કર્યું. એવો જ્ઞાની પોતાને જાણે છે કે હું કોણ છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો. જ્ઞાની પોતાને જાણે છે કે હું કોણ છું. પરને જાણે છે કે પર કોણ છે. એ પરને જાણે છે કે પર કોણ છે, જાણતો પ્રવર્તે છે. કુંભારનો કોઈ જીવ, અહીં એક્ઝામ્પલ આપ્યું છે, કુંભારનો કોઈ જીવ જ્ઞાની હોય તો એ ઘડો કરવાના સમયે પણ, એ કાર્ય પણ એ જ્ઞાની એમ જાણે છે કે આ ઘડાની પર્યાય માટીથી થાય છે, મારાથી નહીં. બનાવતો એ દેખાય, છતાં પણ જ્ઞાની છે ને, એને અહીંયા મદ નથી, મદથી રહિત છે, કર્તૃત્વ ભાવથી રહિત છે. તો કે એ કરવાના સમયે, ઘડો કરવાના સમયે પણ જ્ઞાની બોલતો દેખાય કે મેં ઘડો બનાવ્યો, પણ અભિપ્રાયમાં પડ્યું છે કે મેં નથી બનાવ્યો. તો એ જ્ઞાની એમ જાણે છે કે આ ઘડાની પર્યાય માટીથી થાય છે, એમ જે જાણે છે. અને એને એ સમયે રાગ પણ આવ્યો ઘડો બનાવવાનો, એને પણ ધર્મી રાગને જાણે છે, વિકલ્પને જાણે છે, એને પોતાના કરીને માનતો નથી. એવી જ રીતે લો આપણે ઘરની સાદી સીધું એક્ઝામ્પલ, સ્ત્રી હોય, ધર્મી જીવ હોય છે ને, સ્ત્રી પર્યાયમાં થાય છે 5મા ગુણસ્થાન સુધી. તો કે એ ધર્મી જીવ હોય, સાચો શ્રાવક હોય, એ રોટલી કરતો દેખાય, દાળ ભાત કરતો દેખાય,
તો એ ક્રિયાને અને તેના સંબંધીના વિકલ્પને એ ધર્મી સ્ત્રી, એ ધર્મી પોતાને પોતાનું જાણતા એને જાણવામાં પ્રવર્તે છે. એ રાગને ને એ ક્રિયાને મારી ક્રિયા એમ એ પ્રવર્તતો નથી. મેં રોટલી બનાવી, ઝઘડા તો અહીંયાથી થાય ને સાસુ વહુને. ફૂલકા રોટલી બનાવીને ઓલી રોટલી ફૂલી નહીં. પહેલાના જમાનામાં કે વહુની પરીક્ષા કરે કે ફૂલકા રોટલી બનાવે તો બરાબર, સારો પાપડ કરાવે, છાપું વંચાવે. આ હતું પહેલાના જમાનામાં. તો પાપડ કરે તો બરાબર. છાપું એટલે વંચાવે કે ચશ્મા ઘણી વાર છુપાયો હોય ત્યારે તો ચશ્મા એટલે નહોતા સિલેક્ટ કરતા. તો કે ફૂલકા રોટલી બનાવી તો સાસુને એના પ્રત્યે રાગ થાય. રોટલી છે કડક બની ગઈ તો એને દ્વેષ થાય. પરંતુ જે ધર્મીજી હોય એ રોટલી ફૂલે, બોલતા દેખાય તારાથી રોટલી સારી ફૂલે, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ તો એ સમય એ પરમાણુની એ રીતે પરિણમવાની લાયકાત હતી, અને જ્યારે કડક થઈ ગઈ ત્યારે એ સમજે કે એ પરમાણુની એ રીતે પરિણમવાની લાયકાત હતી. તો રાગ દ્વેષથી રહિત એવી ધર્મની દશા પ્રગટી. એ ક્રિયાને મારી છે એમ એ બનાવનારો પણ એમ પ્રવર્તતો નથી. તો સમકીતી કોઈ વૈદ હોય તો એ ધર્મી હોય કે જેનો આ દ્રવ્ય તો બધાના ત્રિકાર શુદ્ધ છે, ગુણ એના શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે, એની પર્યાયમાં શુદ્ધતા શુદ્ધ સ્વભાવના અવલંબને એની પર્યાય પણ શુદ્ધ પ્રગટી છે, એનો એ સ્વામી છે. અને એને જરા રાગ આવ્યો, કોઈ આવ્યો બીમાર માણસ, તેને રાગ આવ્યો, ગોરીઓ બનાવી, વૈદ પડીકા બનાવે તો ત્યારે પડીકા બનાવતા સમયે પણ એના અભિપ્રાયમાં પડ્યું છે એ ક્રિયાનો હું સ્વામી નથી. એ વિકલ્પ એને જરી આવ્યો, એને પણ વિકલ્પમાં એ જાણતો પ્રવર્તે છે, પણ વિકલ્પમાં પોતાપણો માનીને તે પ્રવર્તતો નથી, જાણતો પ્રવર્તે છે. અને પૂતગલ દ્રવ્ય એ પોતાની અને પરની પરિણીતિને નહીં જાણતો પ્રવર્તે છે. એ રાગ એ પોતે પોતાને ન જાણતો, ને રાગની જોડે રહેલો જે ભગવાન આત્મા છે એને પણ એ જાણતો નથી. રાગ ચૈતન્ય પ્રકાશનું નૂર અને રાગ જે છે અંધારું છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ જેને અંધારું કીધું ને ઓલાને ચૈતન્ય પ્રકાશનું નૂર કીધું. એ શુભ અશુભ આ કમાવા આદિના જે ભાવ છે એ અંધારા છે, અચેતન છે. જ્ઞાનના નૂરથી પૂરો ભરેલો, ત્યારે એ રાગમાં રાગની અંદર જરા પણ ચૈતન્યનો અંશ નથી, એટલે એને અચેતન કીધું. અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પૂતગલની વાત નથી. તો એ રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ, હિંસાનો વિકલ્પ, જૂઠાનો વિકલ્પ, એ પોતે પોતાના જાણતા નથી કે હું ક્યાં કેમ છું, અને આત્માને પણ જાણતો નથી. રાગ પોતાને પણ જાણતો નથી અને આત્માને પણ જાણતો નથી. એટલે પોતાની અને પરની પરિણીતિને નહીં જાણતો, અને જીવ પોતાની અને પરની પરિણીતિને જાણતો પ્રવર્તે છે. આમ તેમના વચ્ચે સદા અત્યંત ભેદ હોવાથી, કોની વચ્ચે? ચૈતન્ય સ્વરૂપનો જાણનાર અને રાગ નહીં જાણનાર, શરીરની ક્રિયા જડ છે એને નહીં જાણનાર. ધર્મી જીવ છે એ ભોજન કરતો દેખાય, ખાવાના કારમાં પણ એ ક્રિયા થાય છે એને જાણે છે, અને એમાં જરી રાગ થયો એને પણ તે પૃથક કરીને જાણે કે આ સારી રસોઈ બનાવી, બોલતો પણ દેખાય, પરંતુ એને રાગ થયો એને પણ પૃથક કરીને જાણે છે, એનો સ્વામી બનતો નથી. એક રાખીને જાણવું એનું નામ અજ્ઞાન. માટે તો ભાવલિંગી મુનિરાજ છે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણિતિ ધારણ કરેલા એવા મુનિરાજ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે, આહાર લેવાનો વિકલ્પ આદિ આવે, ત્યારે એને આહાર દેતા હોય એક પણ પાત્ર જીવ હોય, ભાવલિંગી મુનિરાજની અપેક્ષા એ વાત છે, તો એ સમયે પણ એને આહાર દર્પણની માફક પ્રતિભાસ થાય છે. આહાર લેવાના કાર્ય પણ જો કેટલી એની પોતાના દ્રવ્ય તરફનું બર જોર કેટલું છે, અને એ જોરના બરે પાછા સાતમા ગુણસ્થાનમાં જાય, પાછા એના પહેલા ભાગમાં જાય સ્વસ્થાન. અત્યારે આ કારની અપેક્ષા કહો તો અત્યારે સ્વસ્થાન અપ્રમત સુધી જ જાય, સાતિશ્ય અપ્રમતમાં જતો નથી બીજા ભાગમાં.
સાથી શિવ પરમાત્મા જાય તો શ્રેણી ચડે, તો અત્યારે કોઈ શ્રેણી ચડી શકતું નથી. એવા પરિણામ વાળા જીવો છે ખરેખર. તો કારનો તો નિમિત્તપણાનો આરોપ આવે છે. તો આપણે આ બધી મોટી મોટી ડિગ્રીઓ લઈ બહારના ક્ષયક્ષમ જ્ઞાનની, એ ભણતરનો ભાવ પણ ખરેખર ચૈતન્યનો નથી. પૂર્વે એ જાતનો રાગમંદ અને ક્ષયક્ષમનો ભાવ હતો, એવી એને વર્તમાન ઉપયોગ પણ એનું કાર્ય થયું, એ આત્માનું કાર્ય નથી. એ આત્મા એનો માલિક થતો નથી. ધર્મી જીવ તો પોતાની જ્ઞાન સ્વરૂપ આનંદની પરિણીતિનો પરિણમતો, આનંદની જે પરિણીતિ છે એને પરિણમતો, એને જાણતો, એને જાતનો જ્ઞાનનો ક્ષયક્ષમ સમકીતી હોય, મોટી ડિગ્રી ભણેલો હોય, અનુકૂળ સંયોગો હોય, એને જાતિ સ્મરણ જ્ઞાન પણ હોય, પરંતુ એ ક્યાંય પણ એની અંદર જે કંઈ થઈ રહ્યું છે એને જાણે છે, એનો માલિક બનતો નથી. અમે તો આત્મા છીએ, અમે તો આનંદ અને શુદ્ધ છીએ. અમારી જે કંઈ રાગ આવે છે એના અમે જાણનાર છીએ. અમારી મોજૂદગીમાં રાગનો ભાવ નથી. રાગને પૃથક રાખીને જાણે છે. રાગને પૃથક રાખીને તે કાર્ય તેને જાણે છે. અને અજ્ઞાની ક્ષણે ક્ષણે પરે પરે દયા પારવાનો ભાવ કરે, પરની દયા પારવાનો, પરની રક્ષા કરવાનો ભાવ ન કરવો એમ નથી. સ્વચ્છંદી બનવાની વાત નથી, કેમ કે મુનિરાજ પણ ઈર્યા સમિતિનું પાલન કરતા દેખાય. પરંતુ એના આપણા અભિપ્રાયમાં ફરક છે, પકડમાં ફરક છે. જેવી રીતે બિલાડી અને ઉંદર, એ બિલાડી જે છે તે ઉંદરના બચ્ચાને પકડે ને પોતાના બચ્ચાને પકડે, એમ પકડમાં ફરક છે બંનેની. પોતાના બચ્ચાને બંનેને પકડે તો એક જ ક્રિયા કરતા દેખાય આપણને, પણ પોતાના બચ્ચાને પકડે તો અલગ રીતે છે, અને ઉંદરના બચ્ચાને પકડે તો મારી નાખવાના ભાવે પકડે. તેવી જ રીતે જ્ઞાની પણ ઈર્યા સમિતિનું પાલન કરતો દેખાય, આપણે પણ કરે દેખાય, પણ આપણે એને ધર્મ માનીને બેઠા. અને એ સમયે જ્ઞાની જીવ છે એ બચવાનું છે પ્રાણી, એ એના આયુ કર્મના નિમિત્તે, મારે કારણે નહીં. તો કે દયા પારવાનો ભાવ અધર્મી એટલે કે અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે કરે છે. પરનો દયા પારવાનો ભાવ, મેં આ કર્યું, મેં ફલાણું કર્યું, મેં પરની દયા પારી, એ પ્રકારનો ભાવ થયો, રાગ થયો, એ મારું કર્તવ્ય છે એમ માનીને રાગને એકત્વ કરીને જાણતો થકો મિથ્યા દ્રષ્ટિ જીવ પ્રવર્તે છે. માટે પરને એકત્વ રૂપ જાણતો અને રાગાદી રૂપ પરિણમતો એવો પર સમય. ઓલામાં સ્વ સમય, આમાં પર સમય. અજ્ઞાની પૂતગલ કર્મના કારમાન સ્કંદના પ્રદેશમાં સ્થિત હોવાથી, એટલે કે રાગમાં સ્થિત હોવાથી, રાગમાં સ્થિત હોય એટલે કે કારમાન સ્કંદમાં સ્થિત છે. પોતાની સાથે એકપણે એક કારમાં, પોતાની સાથે એકપણે એક કારમાં જાણતો રાગને, તેવા રાગ રૂપે પરિણમતો અજ્ઞાનીની વાત છે. એક કારમાં જાણતો અને રાગ દ્વેષાદી રૂપે પરિણમતો, એટલે કે જ્ઞાનનો પર્યાયનો સ્વભાવ તો જાણવાનો છે. જાણવામાં કોઈ દોષ નથી, જાણીને પોતાનું માનવામાં દોષ છે. તો સ્વભાવ છે જાણવાનું, પણ જાણતા એકરૂપ માનીને પ્રવર્તે છે. પર સમય એમ કહેવામાં આવ્યું, પર સમય એમ પ્રતીત કરવામાં આવ્યું. તો આત્મા આનંદ અને જ્ઞાન મૂર્તિથી ભરેલો, એના પરિણામ શુદ્ધ, અને રાગદ્વેષાદી પર વસ્તુ અશુદ્ધ, એના પરિણામ. એ બંનેનો અત્યંત ભેદ હોવાથી તે બંને પરસ્પરમાં અંતરંગમાં વ્યાપક ભાવે પામવા અસમર્થ છે. એટલે કે ભગવાન આત્મા પ્રસન્નારો, એટલે કે વ્યાપક, અને પુણ્ય પરિણામ, એ પાપની તો વાત જ નથી. પુણ્ય પરિણામ તે તેનું વ્યાપ્ય નામ અવસ્થા, એમ થવું અશક્ય છે. એવું ને કે અત્યંત આવો ભેદ, તેથી વ્યાપ્ય વ્યાપક નવ બની કરતા કર્મ અનન્યના છે એમ મત મિથ્યા કરે. એમ બનતું નથી બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ. આપણે તો આખી અલગ વસ્તુ કરી, બહારની જાત્રા કરી, પૂજા કરી, ધર્મ થઈ ગયો. સોનગઢ જઈ બાહુબલીજીના અત્યારે પ્રતિમાજી છે, દર્શન કરવા પણ જઈ, અને એમ માની કે મેં ધર્મ કર્યો. એનો અર્થ એમ નથી કે ન કરો, પરંતુ તે ધર્મ નથી.
કડક ભાષામાં જ્ઞાની જીવ, ધર્મી જીવ એમ કે શુભ ભાવ જે પણ કરી રહ્યા છો એ અધર્મ છે. અધર્મ એટલે આત્મધર્મ નથી, આ ધર્મની અપેક્ષા. તો કે બાહુબલીજી પાસે ગયા, જાત્રા કરવા ગયા, ભગવાન તારા દર્શનથી હવે અમારો મોક્ષ થશે. એને અજ્ઞાનીને ક્યાં ખબર છે આ તો પથ્થર છે, કેન્દ્રીય જીવ છે. એને નિક્ષેપથી, નામ નિક્ષેપથી, સ્થાપના નિક્ષેપથી, એ નિક્ષેપ ખરેખર એ વ્યવહાર પણ કોને લાગુ પડે કે જેને નિશ્ચય પ્રાપ્ત કર્યો હોય. નિક્ષેપ વ્યવહાર કોને લાગુ પડે કે જ્યાં નિશ્ચય હોય એને વ્યવહાર લાગુ પડે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું જેને જ્ઞાન છે, ભાન છે, એને એ નહીં લાગુ પડે છે. નિશ્ચય અને વ્યવહાર નહીં. જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ્યું છે એવા પ્રમાણના બે ભાગ છે, નિશ્ચય અને વ્યવહાર. ત્યારે એને વ્યવહાર નિક્ષેપ લાગુ પડે છે. આ ભગવાન છે વ્યવહાર, એ વ્યવહાર એ વિષય નહીંનો વિષય છે. વ્યવહારનો પણ વિષય છે ને, વ્યવહારને ઉડાડવાનો નથી, પરંતુ તે આદરણીય નથી, તે અપેક્ષા એને અભૂતાત કહેવામાં આવ્યું છે. પણ જેને જ્ઞાન જ સમ્યક પ્રગટ્યું નથી, એને નહીં જ નથી, તો એનો વિષય ક્યાંથી આવે? અહીં એ અપેક્ષા લીધી. એનામાં સ્વચ્છંદી નથી જવાનું. ધારો કે હું જ આવતીકાલે સોનગઢ જવાનો છું, કાલનો આપણો સ્વાધ્યાય બંધ છે, હું સોનગઢ છું, તો સોનગઢ જાઉં તો હું પણ દર્શન કરવા જઈશ, હું પણ બાહુબલીજી ભગવાનના દર્શન કરવા જઈશ. પરંતુ આપણામાં હજી ત્યાં મારાપણું છે. અને જે જ્ઞાની જીવ છે એ સોનગઢ જાય, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો એને વિકલ્પ આવે. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ આવતો, પરંતુ એમના અભિપ્રાયમાં ને આપણા જેવા જ્ઞાની પામર તુચ્છ જીવના અભિપ્રાયમાં ઘણો ફરક છે. આપણને ક્યાંય ને ક્યાંય એકત્વ બુદ્ધિ પ્રવર્તે છે. હું સોનગઢ દર્શન કરી આવ્યો, એનાથી હવે મારું આગળનું ક્યાંક ને ક્યાંક એવો લોભ પડેલો છે. બસ એ ભેદ જ્ઞાન કરવાનું છે. એના માટે તાકાત પણ પ્રબળ જોશે. મિથ્યા દ્રષ્ટિ હોય, કોઈ એમ કે મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી પ્રતિમાને ભલે માને અને પૂજે, પણ સમ્યક દ્રષ્ટિ પછી શું કામ તમે માનો અને પૂજો? વાસ્તવમાં તો સમ્યક દ્રષ્ટિ થયા પછી જ એને વ્યવહાર લાગુ પડે. એ પહેલા તો વ્યવહાર જ નથી, વ્યવહાર આભાસ છે. મિથ્યા દ્રષ્ટિને નહીં નથી તો નિક્ષેપ પણ ક્યાંથી હોય? કે મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી ભલે પ્રતિમાને માને પૂજે, પણ સમ્યક દ્રષ્ટિ પછી કેમ? એ પણ પૂજા કરતા દેખાય ધર્મી જીવ. પણ સમ્યક દ્રષ્ટિ થયા પછી જ એને વ્યવહાર લાગુ પડે છે. મિથ્યા દ્રષ્ટિને નહીં નથી તો નિક્ષેપ ક્યાંથી હોય? એમ કે આ મૂર્તિ, આ પૂજા, આ બધું જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી ભલે પૂજા ભક્તિ કરે, સમ્યક દર્શન પછી નહીં. આવો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પ્રશ્ન પણ ઉપડ્યો હતો. તો સમ્યક દ્રષ્ટિ પછી જ એને નિક્ષેપ લાગુ પડે છે. નિશ્ચય પછી જ વ્યવહાર જેમ લાગુ પડે છે એમ એનો વિષય પણ પછી જ લાગુ પડે. મિથ્યા દ્રષ્ટિને ખરેખર પહેલા નિક્ષેપ લાગુ પડતો જ નથી. તો કે નિશ્ચય અને વ્યવહાર એ નહીંના ભેદ છે. એ નહીં કોને હોય? તો કે ધર્મી જીવને. તો કે શુભ ભાવ અને વિશેષ સમ્યક દ્રષ્ટિને જો એ ભગવાનની મૂર્તિ છે, અજ્ઞાનીને ખરેખર એ વિષય જ હોતો નહીં જ નથી, તો નહીંનો વિષય કેવી રીતે રહે? તો પરને જાણતો પ્રવર્તે છે, પરને પરિણમતો નહીં. પરને જાણતો, પરની પરિણીતિને નહીં જાણતું પૂતગલ પ્રવર્તે છે. અને અહીંયા પરની પરિણીતિની, પૂતગલની અપેક્ષાએ આત્માનો પરિણામ લેવા. આગળ આવી ગઈ ગાથામાં 79માં. તો કે આત્મા જે શુદ્ધ સ્વરૂપ છે એનું ભાન થયું, સમ્યક દર્શન થયું, સસંવેદન જ્ઞાન પ્રગટ્યું, એને પોતાનો જાણતો પ્રવર્તે, અને પરને પણ જે સ્વરૂપે છે, જેમ છે તેમ જાણતો તે પ્રવર્તે છે. સ્થાપના નિક્ષેપને સ્થાપના નિક્ષેપ તરીકે, નામ નિક્ષેપને નામ નિક્ષેપ તરીકે, યોગ્યતાને યોગ્યતા તરીકે, અને વાસ્તવિક વર્તમાન પર્યાય જે એની પ્રેક્ટિસ છે ભગવાનને પ્રગટેલી, જે ભગવાનને એટલે કે ધર્મીને, એ રીતે જાણતો પ્રવર્તે છે. અને પૂતગલ પોતાની અને પરની પરિણીતિને નહીં જાણતું ટકો પ્રવર્તે છે. તો એ બંને પરસ્પર અંતરંગમાં
જાણતો પ્રવર્તે છતાં ધર્મીજી પોતાને જાણે, રાગને જાણે, નિક્ષેપને જાણે, ભગવાનની મૂર્તિને જાણે, બહારના સંયોગો વિયોગોને જાણે, અનુકૂળ પ્રતિકૂળ સંયોગો વિયોગોને જાણે, કુટુંબ કબીલાને જાણે, સાક્ષાત ભગવાન હોય એને પણ જાણે, સમસ્તરણમાં ગયા હોય ત્યારે છતાં એ ભગવાનને અને ભગવાન પ્રત્યેની ભક્તિનો જે રાગ છે એ આત્માનું વ્યાપ્ય થઈ જાય અને આત્મા એનો વ્યાપક થઈ જાય, એમ ત્રણ કાળમાં શક્ય ને એમ વસ્તુમાં છે જ નહીં. પરસ્પર અંતરંગમાં તો પરસ્પર એટલે શું? પરપરિણીતિ કીધું ને, વ્યાપ્ય વ્યાપક. તો પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવને, જે વસ્તુ પોતાનો જે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનથી ભરેલો જે એનું સ્વત સ્વરૂપ છે એવું જ્યારે ભાનમાં આવ્યું તો ધર્મી પોતાના દ્રવ્ય નામ વસ્તુને, ગુણ નામ શક્તિ અને પર્યાય નામ શુદ્ધ પરિણીતિને જાણે અને રાગ દ્વેષ આદિ નિક્ષેપ આદિ ભગવાન આદિ જેમ છે તેમ એને જાણે. એટલે કે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ એ જે રીતે છે તે રીતે તેને જાણતો પ્રવર્તે છે, છતાં તે આત્માના જ્ઞાનનું એ વ્યાપ્ય થાય ને આત્મા એનો વ્યાપક થાય એમ નથી. છતાં એ વ્યાપક થાય અને આત્માની પર્યાય વ્યાપ્ય થાય એમ પણ નથી. પરસ્પર લીધું બંને. તો વ્યાપ્ય વ્યાપક, તો વ્યાપ્ય વ્યાપક એટલે સીધી રીતે સમજો તો દ્રવ્ય ને પર્યાય લો, સમજી સીધી. વ્યાપક એટલે દ્રવ્ય ને વ્યાપ્ય એટલે પર્યાય. જાણતો પ્રવર્તે પર વસ્તુની, રાગની, ભગવાનની પર્યાયને, મૂર્તિની પર્યાયને એને જાણતો પ્રવર્તે ધર્મી જીવ, પણ એ પર્યાય જીવની થઈ જાય એમ બનતું નથી. અને એ પર્યાય વ્યાપક થઈને આત્માની નિર્મળ પર્યાયનું વ્યાપ્ય થઈ જાય એમ પણ બનતું નથી. એને કારણે એમ થતું નથી. બાહ્ય વસ્તુ પોતે વ્યાપક થઈ અને અહીંયા નિર્મળ પર્યાય પ્રગટી એમ પણ નથી. એટલે બહારની વસ્તુમાં સાચા દેવગુરુ શાસ્ત્રની વાતલો શરણ લીધું અને અહીંયા નિર્મળ પર્યાય પ્રગટી એમ પણ નથી. અને નિર્મળ પર્યાયમાં જ્ઞાન નથી, એને જાણે, સાચા દેવગુરુ શાસ્ત્રને જાણે, એ જાણવાની ચીજ રાગાદી આત્માની, એનાથી રાગાદી આત્માની વ્યાપ્ય નામ અવસ્થા થઈ જાય એમ પણ બનતું નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે રાગ થયો એને કારણે નથી થયો, એના લક્ષ્ય થયો અલગ વસ્તુ છે. એ થયો છે પોતાની ભૂલને કારણે, પોતાને કારણે. તો એ બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવ. તો કે દ્રવ્ય વસ્તુ અને એની અવસ્થા ધર્મી બીજાને પણ જાણે છે, પોતાની પરિણીતિને પણ જાણે છે, પણ એ પર રાગની અવસ્થા જીવની થઈ જાય, ભગવાનને જાણે માટે ભગવાનની અવસ્થા આપણા આત્માની થઈ જાય એમ બનતું નથી. વાણીને જાણે માટે વાણીની અવસ્થા જીવની થઈ જાય એમ બનતું નથી. એ તો ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. એને જાણે માટે એ ચીજ થઈ જાય દ્રવ્ય, અને જાણવાની પોતાની શુદ્ધ પર્યાય થઈ જાય એની પર્યાય એમ થતું નથી. જેને પોતાના ભગવાન આત્માની કિંમત થઈ છે એને બીજી ચીજ જાણવા માટે તો જ્ઞેય છે, પણ એની કિંમત થઈને એની દશા આત્મામાં આવી જાય એમ ત્રણ કાળમાં શક્ય નથી. અથવા એને કારણે આત્મામાં દશા ધર્મની થઈ જાય, ધર્મીની થઈ જાય એવું સ્વરૂપ વસ્તુમાં એ બે વચ્ચે હોતું નથી. તો જીવ અને પૂતગલને કરતા કર્મ પણ છે એવી બ્રહ્મ બુદ્ધિ આવ્યું ને છેલ્લું. બ્રહ્મ બુદ્ધિ કરતા કર્મની બસ ત્યાં લગી જે રહે ખરે જ્યોતિ ન જાણે ભેદ જ્ઞાન તણી અરે નિષ્ઠુર. તો ભગવાન આત્મા પૂતગલને કરે, શરીરને રચે, વાણીને બોલે, રાગને કરે એવી કરતા કર્મની બુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિ, વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે, જો ભાષા કેવી કડક વાપરી, નિર્દય રીતે અજ્ઞાદિથી રાગને ને વિકલ્પને આપણે જે એકપણે મહિનાતા એને નિર્દય રીતે વિદારી નાખે છે, છેદી નાખે છે. ભગવાન ચૈતન્ય મૂર્તિ, નાયક મૂર્તિ એવો જે ભગવાન આત્મા છે અને રાગ દ્વેષ આદિ વિકલ્પ તે પર છે એવું બે વચ્ચે ભેદ જ્ઞાન નિર્દય રીતે કરે છે. દયા નથી કરતો જરા પણ. અનાદિકાળનું જે માયનું છે રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો વિકલ્પ અથવા તો આ શરીર મારું, આ રાગ મારો, હવે એને વિદારી નાખવાનો. એટલે કે
ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટી એટલે વિદરી જાય છે. પરમાત્મા પ્રકાશની અંદર આવે છે. અનાદિ બંધુને મારવા, અનાદિનો બંધુ કીધો આપણો, બંધુને મારવા. બિચારા સાથે આવે છે આપણે હારે, બંધુ છે ને એટલે સાથે સાથે આવે. કર્મ અનાદિને એમને એમ સાથે સાથે આવે છે ને. રાગ એવો ને એવો અનાદિકાળથી અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવ્યું છે આપણી સાથે. હવે એને કચડી નાખવા. એ તું નહીં અને તું હું નહીં. એ તું નહીં અને તું હું નહીં. હું તો કેવો છું આનંદ અને જ્ઞાન સ્વરૂપ. એવી પરથી ભેદ જ્ઞાન જ્યોતિ એટલે વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ, જે કરવતે કીધું ને એની જેમ એને વિદરીને એનાથી ટુકડા ટુકડા કરી નાખે છે. રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિનો વિકલ્પ એ ભાવ અને ભાવવાન ભગવાન એ બે વચ્ચે ભેદ જ્ઞાનની છીણી, પ્રજ્ઞારૂપી છીણી, ભેદ જ્ઞાનની છીણી પીડી એટલે અંતર્મુખ દ્રષ્ટિ થતા રાગની બહિર્મુખતા બહિર્માં રહી ગઈ. ત્યારે રાગ મારું કર્તવ્ય ને હું તેનો કરતા એ બુદ્ધિ રહેતી નથી. તો બહારના કાર્યો કરવાની વાત તો ઘણી દૂરની રહી ગઈ. અહીંયા કહે છે જ્યાં સુધી ભગવાન આત્મા એ દયાદાન વ્રત ભક્તિ એ બધા વિકલ્પથી જુદો, દેહની ક્રિયાથી જુદો, એમ ભેદ જ્ઞાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અજ્ઞાની રાગ મારું કર્તવ્ય છે, આ પંચમહાવ્રતના પરિણામે મારું કાર્ય છે એમ અનાદિકાળથી અજ્ઞાની જીવ માને છે. ખરેખર જુઓ તો એક રજકણ આત્માને અડ્યો નથી, રાગ પણ અડતો નથી, પણ રાગને અડ્યો એકત્વ માને છે ત્યાં સુધી અભેદ બુદ્ધિ એટલે કે એ એની સાથે એકત્વ છે, મિથ્યા દ્રષ્ટિ છે. માટે કહે છે તત્કાર ભેદ ઉપજાવીને જ્યાં સુધી પ્રકાશિત થતી નથી ત્યાં સુધી અજ્ઞાની રાગ મારું કર્તવ્ય અને હું એનો કરતા એમ માનીને બેઠો છે. ભગવાન આત્મા ચૈતન્ય અને રાગદ્વેષાદી વિકલ્પાદી જે પુણ્ય પાપના ભાવ તે અચેતન એ બે વચ્ચે ભેદ જ્ઞાનની જ્યોતિ તત્કાર પ્રગટ થતા પરનો કરતા થતો નથી. તે પરનો માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે, જાણનાર રહે છે. ચારે ગાથાનો આ જ સાર છે. સુખ દુઃખની કલ્પનાનો ભોગવટો પણ જ્ઞાનીને નથી. આગળ આવશે ભોગતૃત્વમાં આ કરતા કર્મ અધિકાર છે, આગળ એ આવશે. તો ભોગવટો પણ જ્ઞાનીને નથી. સુખ દુઃખની કલ્પના થાય એનાથી ચૈતન્ય ભગવાન આત્મા ભીન છે. હરક્ષોકના પરિણામ થાય કૃત્રિમ અનિત્ય અને ભગવાન આત્મા નો આનંદ અને જ્ઞાન જેની સાથે આત્માને તાદાત્મ્ય સંબંધ છે, ઓલાની સાથે અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે, એ બંનેને જુદા પાડીને ભગવાન આત્માનું જ્ઞાન કરે ત્યારથી રાગ દ્વેષ સુખ દુઃખ એ મારું ભોગવવા યોગ્ય અને હું ભોગવનાર એ બુદ્ધિ એને રહેતી નથી. માટે કે ભેદ જ્ઞાન થયા પછી જીવને અને પૂતગલને કરતા કર્મ ભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. કારણ કે જ્યાં સુધી ભેદ જ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાન નથી, એટલે કે પોતાના ચૈતન્યના બેભાન નથી, જે વિકાર પોતાના સ્વરૂપમાં નથી, શરીર વાણી જે પોતાના સ્વભાવમાં નથી, એની કરતા કર્મની બુદ્ધિ અજ્ઞાનીને થાય છે. મારાથી થાય, મેં કર્યું, પણ તું તો શુદ્ધ છું, તો આ તારાથી કેવી રીતે થયું? તો હું અશુદ્ધ છું એમ તે માન્યું, એ તો અભ્રમ બુદ્ધિ છે. તો હવે 80 નંબરની ગાથાની અંદર કહે છે નિમિત્તનું બળ. અજ્ઞાનમાં પણ ખરેખર જો તો એ પણ સ્વતંત્ર છે. અજ્ઞાનપણે તું પરિણામ ત્યારે કર્મ નિમિત્ત છે. તું વિકારપણે પરિણમે ત્યારે કર્મ એની મેરા એ પરિણમે, એને તારો વિકાર નિમિત્ત છે. આ ઓલા જે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મની વાત. અજ્ઞાનપણે હું પરિણમું છું. ખરેખર પૂર્વના પૂતગલ રૂપી કર્મના પરમાણુ એટલે કે દ્રવ્ય કર્મ જે બંધાણા હતા એની સ્થિતિ અને અનુભાગ, સ્થિતિ પૂરી થઈ તો અનુભાગ જતા જતા રિટર્ન ગિફ્ટ આપતું ગયું. તે ઉદયમાં આવ્યું તો એની અંદર હું જોડાઈ ગયો મારા અજ્ઞાનને કારણે. રાગદ્વેષ આદિ કર્યા એની અંદર જેવી તીવ્રતાથી જોડાણો રાગદ્વેષ કર્યો તો એ રાગદ્વેષનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મ નો બંધ પડ્યો. પૂર્વેના દ્રવ્ય કર્મના બંધના નિમિત્તે ઉદયમાં આવ્યું હતું ભાવ કર્મથી, ભાવ કર્મના
નિમિત્તને કારણે નવો દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. સાયકલ ચાલુ ને ચાલુ રહે. તો આને તોડવી હોય તો મકોડો સાયકલમાંથી ચેઇનનો મકોડો ખોલો તો ચેઇન નીકળે. તો આને તોડવી હોય તો જે કંઈ આવે ઉદયમાં પૂર્વે કરેલા પોતાના પરિણામને આધીન જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો એ ઉદયમાં આવે ત્યારે તેની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. ન જોડાવતો નવો ભાવ કર્મનો બંધ નહીં થાય તો નવો ભાવ કર્મનો બંધ નહીં થાય તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય. એ ઉદયમાં નહીં આવે, ઉદયમાં નહીં આવે તો પાછું ભાવ કર્મ નહીં થાય રાગદ્વેષાદી. તો આવું એક સમય એવું આવશે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહી તેવી સિદ્ધ દશાને જીવ પામશે. તો કે તું વિકારપણે પરિણમે ત્યારે કર્મ એની મેરે પરિણમે છે. એ પણ એક દ્રવ્ય છે, એ સ્વતંત્ર છે, એની મેરે પરિણમે. એને આપણો રાગદ્વેષાદી એટલે કે વિકાર નિમિત્ત છે. બે સ્વતંત્ર એક સમય એક કાર્ય છે, સમકાર્ય, કરતા કર્મ નથી એમ સિદ્ધ કરે છે. અજ્ઞાન ભાવમાં પણ આપણો અજ્ઞાન ભાવ એ મારું કાર્ય છે, પણ કર્મ બાંધવું એ મારું કાર્ય નથી. અજ્ઞાનમાં પણ એ જ વાત છે. હવે જીવના પરિણામ અને પૂતગલના પરિણામ. જીવના પરિણામ એટલે અહીંયા વિકારી લેવાના. જીવના પરિણામ અત્યાર સુધી આપણે નિર્મલની વાત કરી, હવે વિકારી પરિણામ. જે 76 થી 79 ની અંદર નિર્વિકારી પરિણામની વાત હતી. શબ્દ એક એવો પણ આવશે, પોતાના ભાવોનો કરતા કદાચિત છે. કદાચિત નો સમજી, કદાચિત એટલે અજ્ઞાની છે ત્યાં સુધી અજ્ઞાન ભાવની વાત લેવામાં આવે છે. જ્ઞાની થયા પછી એનો કરતા નથી. જીવના પરિણામ પુણ્ય પાપના ભાવ અને પૂતગલના પરિણામ કર્મની પર્યાય બંધરૂપ થાય તેને અનન્ય પરસ્પર નિમિત્તપણું છે. નિમિત્તપણું છે તો પણ તેમ બંને વચ્ચે કરતા કર્મપણું નથી. છે ને કરતા કર્મ અનન્યના છે એવી મત મિથ્યા કરે. હવે 80 નંબરની ગાથા એની અંદર આ વિસ્તૃત સ્વરૂપ આપણને આપ્યું છે. બોલો 80 નંબરની ગાથાનું હરિગીત. જીવ ભાવ હેતુ પામી પૂતગલ કર્મ રૂપે પરિણમે એવી રીતે પૂતગલ કર્મમાં નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ ભાવ હેતુ પામી પૂતગલ કર્મ રૂપે પરિણામે એવી રીતે પૂતગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. 81 નંબર હરિગીત. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યોન્યના નિમિત્તથી પરિણામ બે ઉતણા બને. જીવ કર્મના ગુણોને કરતો નથી ને જીવ ગુણ કર્મો કરે. અનન્યના નિમિત્તથી પરિણામ બે ઉતણા બને. હવે 82 નંબરનું હરિગીત. ત્રણેય ગાથા સાથે આપણે સંક્ષિપ્તમાં લઈએ. એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી. પૂતગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદી કરતા નથી. આગળની બધી ગાથામાં શું સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા અને પૂતગલમાં પરસ્પર કરતા કર્મ ભાવ નથી. ન તો આત્મા પૌદ્ગલિક ભાવોનો કરતા છે, ન તો પૂતગલ આત્મીય ભાવોનો કરતા છે. એ વાતની જે એ જ વાત છે જે એને દ્રઢ કરવા માટે આગળ આ બધી જે ગાથાઓ છે એમાં શું કહેવા માંગે, જીવ અને પૂતગલના પરિણામોમાં પરસ્પર નૈમિત્તિક ભાવ હોવા છતાં પણ કરતા કર્મ ભાવ નથી. નૈમિત્તિક ભાવ છે પરંતુ કરતા કર્મ ભાવ નથી. આ ત્રણેય ગાથામાં આ જ વાત કહેવા માંગી. જીવના પરિણામોનું નિમિત્ત પામી. આપણે જેવા પરિણામ કર્યા, રાગદ્વેષાદી વિકાર કર્યા, એ પરિણામોનું નિમિત્ત પામીને જે કર્માણ વર્ગના છે એ કર્માણ વર્ગના એટલે કે કર્મ રૂપે પરિણમિત થાય છે. તથા જીવ પણ પૌદ્ગલિક કર્મના નિમિત્તથી પરિણમન કરે છે. મેં કીધું દ્રવ્ય કર્મ ઉદયમય હતો, જીવ પણ પૌદ્ગલિક કર્મોના નિમિત્તથી તે પરિણમન કરે છે. જીવ કર્મના ગુણોને કરતું નથી, જીવ કર્મ જીવોના ગુણોને કરતું નથી. તથા પરસ્પરના નિમિત્તથી બંનેના પરિણામ થાય છે. દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ થાય, ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મ થાય. એમ જાણો.
આ કારણે આત્મા પોતાના ભાવોનો કરતા છે, પરંતુ ભૌગોલિક કર્મો દ્વારા કરવામાં આવેલા સમસ્ત ભાવોનો તે કરતા નથી. આ ગાથાને સ્પષ્ટ કરતા પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું લખ્યું? શિવના પરિણામ અને પૂતગલના પરિણામ પરસ્પર માત્ર ને માત્ર નૈમિત્તિક પણ છે. તો પણ પરસ્પર કરતા કર્મ ભાવ નથી. પરના નિમિત્તથી પોતાના જે ભાવ થયા, પરના નિમિત્તથી થયું એ પોતાની ભૂલને કારણે, આપણે શું માની એને કારણે, અંતરાય કર્મને કારણે જ્ઞાન આપણે સ્વાધ્યાયમાં કે પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનમાં તકલીફ પડે સાંભળવાની, કે અથવા તો ન સમજણની, અથવા તો નો અંતરાય આવી જાય, ન જઈ શકી. તો કે અહીંયા કે છે એના નિમિત્તથી, એટલે કે એના લક્ષ્ય, એને કારણે નહીં, અંતરાય કર્મને કારણે નહીં. તો બંને વચ્ચે કરતા કર્મ ભાવ નથી. પરના નિમિત્તથી પોતાના જે ભાવ થયા તેમનો કરતા તો જીવને અજ્ઞાન દશામાં કદાચિત પણ કહી શકાય. કોનો કરતા? એના નિમિત્તથી જે પોતાના ભાવ થયા ને, રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ, એનો કરતા તો જીવને અજ્ઞાન દશામાં કદાચિત કહી શકાય, પરંતુ જીવ પર ભાવનો કરતા તો કદી પણ થતો નથી. સ્ત્રી, કુટુંબ, પરિવાર, સંયોગો આદિનો, મિલકત આદિનો, વૈભવ આદિનો કોનો કરતા કદાચિત કહી શકાય? અજ્ઞાન દશામાં વિકારી ભાવ. આચાર્ય અમરચંદ્ર દેવે આ ગાથાનો ભાવ વધારે સ્પષ્ટ કર્યો. શું કીધું? જીવના પરિણામનો નિમિત્ત પામીને પૂતગલ કર્મ રૂપે પરિણમે છે. પૂતગલ કર્મ રૂપે પરિણમે છે, અને પૂતગલ કર્મનું નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે. આ પ્રમાણે જીવના પરિણામ અને પૂતગલના પરિણામને પરસ્પર હેતુત્વનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પૂતગલમાં પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાથી જીવનો પૂતગલ પરિણામો સાથે અને પૂતગલ કર્મને જીવના પરિણામો સાથે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી, માત્ર નિમિત્ત નૈમિત્તિક ભાવનો નિષેધ ન હોવાથી, પરસ્પર નિમિત્ત માત્ર થવાથી જ બંનેના પરિણામ થાય. માત્ર નિમિત્ત છે, બંને અનન્ય નિમિત્ત છે. નિમિત્ત નૈમિત્તિક ભાવનો નિષેધ નથી, પણ કરતા કર્મપણાનો અસિદ્ધિ છે બંને વચ્ચે. જેમ માટી દ્વારા ઘડો કરાય છે, તેમ પોતાના ભાવથી પોતાનો ભાવ કરાતો હોવાથી, જેમ માટી દ્વારા ઘડો કરાય તેમ પોતાના ભાવથી પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કરતા કદાચિત થાય છે. પરંતુ જેમ માટી વડે કપડું બની શકતું નથી, વણાઈ શકાતું નથી, તેમ પોતાના ભાવથી પરભાવનું કરાવવું અશક્ય હોવાથી જીવ પૂતગલ ભાવનો કરતા તો કદાપી થઈ શકે. ઓલામાં કદાચિત આવે વિકાર ભાવનો, અજ્ઞાન દશાને કારણે. આત્મખ્યાતિમાં વધારે સ્પષ્ટ કર્યું. એનું નામ નિશ્ચય કીધું કે પોતાના ભાવથી પરભાવનું કરાવવું અશક્ય હોવાથી જીવ પૂતગલ ભાવનો કરતા તો કદાપી થઈ શકતો નથી. પોતાના ભાવનો કરતા કદાચિત થાય છે, એ નિશ્ચય થયો. પરંતુ વધારે આત્મખ્યાતિમાં ઉપાદાન નિમિત્ત આચાર્ય જયસેનજીએ પણ કર્યું, અમરચંદ્ર આચાર્ય દેવે પણ કર્યો. એનો ગાથામાં ભાવ આત્મખ્યાતિમાં સ્પષ્ટ કર્યો, અને જયસેનજીએ ઉપાદાન નિમિત્ત અને નૈ વિભાગથી વધારે સ્પષ્ટ કર્યું કે જીવના પરિણામોનું નિમિત્ત કરીને પૂતગલ પરિણમિત થાય છે. અહીં ભાવ કર્મથી પૂતગલ રૂપી કર્મના પરમાણુ પરિણમિત થયા, અને પૂતગલ કર્મનું નિમિત્ત કરીને જીવ પરિણમિત થાય છે. જેમ કુંભારના નિમિત્તથી માટી ઘડા રૂપે પરિણમિત થાય છે, તેમ જીવ સંબંધી મિથ્યાત્વ અને રાગદ્વેષાદી પરિણામોનું નિમિત્ત પામીને કારમાણ વૃજ્ઞારૂપ પૂતગલ દ્રવ્ય કર્મ રૂપે પરિણમિત થાય છે. જેવી રીતે કુંભાર વડે કુંભારના નિમિત્તથી માટી ઘડા રૂપે પરિણમિત થાય, કુંભારના નિમિત્તથી માટી ઘડા રૂપે પરિણમિત થાય છે, એવી જ રીતે જીવ સંબંધી જે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ પરિણામોનું નિમિત્ત પામીને કારમાણ વૃજ્ઞારૂપી પૂતગલ દ્રવ્ય કર્મ રૂપે પરિણમિત થાય છે. એવી જ રીતે ઘડાનું નિમિત્ત પામીને કુંભાર હું ઘડાને બનાવું છું એવા ભાવ રૂપે પરિણમિત થાય છે. તેવી જ રીતે ઉદયમાં આવેલા દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને
જીવ નિર્વિકારી ચિત્ત ચમત્કાર પોતાની શુદ્ધ પરિણીતિને પ્રાપ્ત નહીં કરતો થતો મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ વિકાર ભાવ રૂપે તે પરિણમન કરે છે. આ 81 અને 82 નંબરની ગાથાની અંદર આ ભાવને વધારે સ્પષ્ટ કર્યું કે જો કે પરસ્પર એકબીજાના નિમિત્તે આ બંનેનું પરિણમન થાય છે તો પણ નિશ્ચયથી જીવ વર્ણાદિ પૂતગલ કર્મ ગુણોને કરતું નથી અને કર્મ પણ અનંત જ્ઞાનાદિ જીવના ગુણોને કરતો. જો કે ઉપાદાનપણે તેઓ બંને એકબીજાને ગુણોને કરતા નથી તો પણ કુંભાર અને ઘડાની જેમ પરસ્પર નિમિત્તથી તેમના પરિણામ થાય છે તેમ જાણવું. આની વિશેષ ચર્ચા આપણે સોમવારના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આ રીતે કર્મની પરિભાષા, પોતાના પરિણામોની પરિભાષા, બંને વચ્ચે અત્યંત ભેદ જ્ઞાન જ્યોતિને ભેદ કરતી ચિત્ત ચમત્કાર જ્ઞાન જ્યોતિને પ્રગટ કરવી હોય તો જ્ઞાતા દ્રષ્ટા જેવો પોતાનો સ્વભાવ છે તેને જે રીતે જિનેન્દ્ર ભગવાને બતાવ્યો છે તે પ્રમાણે એને અનુસરીને આપણા આત્માના લક્ષ્ય આપણે પણ આવી ભેદ જ્ઞાન જ્યોતિને શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી અને અત્યંત ભેદ કરતો આવી ભેદ જ્ઞાન જ્યોતિના બરે આપણે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરત ભાવના સાથે આનું નિત્યત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. विख्यातम नाश में को ज्ञान के प्रकाश में को आपा पर पास में को बानुषी बखानिए छहो द्रव्य जान में को बंद विधि मान में को स्वपर पिछान में को परम प्रमानिए अनुभव बताए में को जीव के जताए में को काहू न सताए में को भव्य उर्गानी है जहाँ तहाँ तार में को पार वे उतार में को सुख विस्तार में को यही जिन वाणी है निज निधि निज में दिखाई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हैराणं नमो वजाणं नमो लेसव श्रावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लुगुटमा अरिहंता लुगुटमा सिद्धा लुगुटमा शाहो लुगुटमा केवली पंतो धर्मो लुगुटमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो. जय हो. जय हो.